प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों धाम की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्याम युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राजश्यामाजीની અસીમ કૃપા, શ્રી બાઈજુરાજ મહારાણીની અસીમ વહેરથી આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા વિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक ना माध्यम थी लाइव चर्चा जे सुंदर साथ श्रवण करी રહ્યા છે તેવા ધામના લાડીલા રાજ્ય મહારાજના અત્યંત લાડીલા ધર્મપ્રાણ ધર્મ શિરોમણી સુંદર સાજી તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રહસ્યમાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। પ્રણામ સુંદર સાજી, પ્રણામ। આવો ચર્ચાની અંદર આપણે ડૂબકી લગાવીએ। આ સાગર છે, સાગરની અંદર આપણે ગોતા લગાવીએ। પૂર્ણ બ્રહ્મ પરમાત્માની મહેર સુંદર સાચી પલ પલ વરસી રહી છે। તેથી જ તો મહેર સાગરની અંદર કીધું કે જો મહેર ઠાઢી રહે તો મહેર માપી जाए। महेर पल में बढ़े कोट गुनी, सो क्यों महेरे महेरम पाई। जो મહેર ઠાઢી રહે કે ઘડીક વાર ઊભી રહે તો એને માપી શકીએ ને, પણ એક વાત છે, દરિયા કિનારે અત્યારે આપણે દરિયાની અંદર છીએ, સાગરની અંદર છીએ,
સુંદર સાતજી, કોઈ બીજો અવાજ આવે છે તો કોમેન્ટ કરો તો હું માઇક લગાવું. અહીંયા એક પ્રોગ્રામ છે એટલે અવાજ આવે છે. કે દરિયાની પાસે આપણે હોય તો એની લહેરો આપણે ગણી શકીએ? એ ઊભી રહે? ન ઊભી રહે. એમ પૂર્ણ પરમાત્માની મહેર પલ પલ વરસી રહી છે. કે મહેર પલ में बढ़े कोट गुनी, सौ क्यों महेरे महेर मपाए. કે એક પલની અંદર તો કરોડો ગણી મહેર, કરોડો અનંત મહેર વરસી જાય છે આત્મા ઉપર. એટલે જ થઈ ગયું પલ પલ મહેર વરસે પર કદર ન જાની હે, માયા મેં આ કરકે કરલી મન માની હે. પૂર્ણ બ્રહ્મ પરમાત્માની મહેર તો પલ પલ વરસી જ રહી છે, પણ આપણે એની કદર કરતા શીખી જઈએ ને. કે એક હવાના ઝોકામાં પણ તમે મહેર સમજો. તમે આપણે બેડ પરથી ઉઠીએ, જાગીએ જ્યારે નીંદમાંથી, ત્યારે પણ તમે મહેર સમજો કે તમને સુવડાવ્યા કેને અને જગાડ્યા કેને, નીંદ કેને આપી, નીંદની અંદર મીઠા મીઠા સ્વપ્ન કેને આપ્યા, ફરી પાછા જાગ્યા ત્યારે સ્મૃતિ કેને આપી, કે જે આપણું અંદર આપણને બધું જ, આપણે સૂઈ ગયા હોય સુંદર સાતજી એટલે એમ માનો કે આપણું મૃત્યુ જ થઈ ગયું. ફરી પાછા આપણે સવારે જાગૃત થાય ત્યારે કેટલું બધું યાદ આવી જાય. આ સ્મૃતિ છે, આ કેને આપી? એ પરમાત્માએ. એટલે મહેર પરમાત્માની આપણે પલ પલ જોઈ શકીએ ને તો પલ પલ મહેર વરસી જ રહી છે. નહીતર એક આ હાથ છે ને આમ પણ ન થાય. એ કૃપા છે. એટલે કીધું જો મહેર ઠાઢી રહે તો મહેર માપી જાય. દરિયાની લહેર મોજ આપણે ગણી શકતા નથી, એમ પરમાત્માની અનંત મહેર આપણે તેનો હિસાબ કરી શકતા નથી. જરૂર છે તેની કદર કરવાની, તેનો અહેસાસ કરવાની કે નહીં, હું અહીંયા બેઠી છું, બાજુમાં ફૂલનું કુંડું હોય અને ત્યાંથી સુગંધ તમારા સુધી આવે તો એ કેની મહેર છે? પરમાત્માની મહેર છે. એક હવાના ઝકોરામાં પણ આપણે મહેર પરમાત્માની સમજી લેવી જોઈએ સુંદર સાજી. એવી મહેર પૂર્ણ બ્રહ્મ પરમાત્માની તમે જુઓ તો ખરા કે સુપ્રભાતની અંદર જ કેવા સુંદર સાથ, કોઈ સુતા સુતા શ્રવણ કરતા હશે, કોઈ બેઠા બેઠા કરતા હશે, કોઈ નાસ્તો કરતા 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 હશે. રાજજીને એક જ કામ છે કે મારે મારી બ્રહ્મ પ્રિયાઓને પ્રેમ આપવો છે. બસ પ્રેમ આપવાનું જ રાજજીનું કામ છે. એટલે તો એ આશિક છે, આશિક. અને આવો હવે આપણે કાલે ચર્ચાની અંદર વિરાટની જાળી, આ સંસાર કેવો છે, સંસારની અંદર રહેવા વાળા કેવા છે, અને આપણે સંસારની અંદર જે બ્રહ્મપ્રિયાઓ અવતરિત થઈ છે એ બ્રહ્મપ્રિયાઓ શું કરી રહી છે સંસારની અંદર, એ આપણે કાલે શ્રવણ કર્યું. અને આજે એ ચોપાઈથી આપણે શ્રવણ કરશું કે મર્દન અંગે ચંદન ચર્ચે, પ્રીતે પ્રીસે પાક, સેજ્યા સમારી સેવા કરે, જાણે મૂન સંબંધ સાક્ષાત. કે જ્યારે આપણા પરિવારના લોકો, આ સમય આપણો પણ આવશે, આપણા પરિવારના લોકો આપણી કેટલી સેવા કરતા હોય, આપણા દીકરાઓ છે, પુત્ર વધુઓ છે, પુત્ર છે, એના પણ દીકરાઓ છે, એ આપણી સેવા કરતા હોય, અને પછી કહે છે કે આત્મ ટળે જ્યારે અંગથી, જે શરીરથી, જે હાથથી સેવા કરી કરી અને આપણને કોડિયા મોઢામાં દેતા હોય, એ હવે અપેક્ષા નહીં રાખવાની. પણ આ તો પ્રાણનાથજી વાણીમાં કહે છે કે મૃત્યુ પામનારા આ શરીરમાં તેલનું મર્દન કરતા હોય, ચંદન ઘસતા હોય, જે ડેડ બોડી થઈ ગઈ છે એના માટે કહે છે કે માં તેલનું મર્દન કરે, ચંદન કરે, તિલક કરે, એને ફૂલનો હાર પહેરાવે અને એવી સરસ પથારી પાથરે કે હમણાં જ એ સૂઈ અને ઊભા થશે. પણ
એમ લાગે એને કે આ શરીરમાં આ શરીર સાથે એને મૂળથી જ સંબંધ છે. અને ફરી પાછા શું કહે છે? સંબંધ તો હતો, શરીર સાથે સંબંધ હતો, આત્મા સાથે નહીં. ફરી કહે છે આત્મ ટળે જ્યારે અંગથી ત્યારે અંગ હાથે બાળે. કે જ્યારે આત્મા આ શરીરમાંથી જીવ નીકળી જાય ત્યારે જે હાથથી પુત્રએ પુત્રવધુએ સેવા કરી હતી ને એ જ હાથથી આપણો અગ્નિદાહ કરે. કે જ્યારે સગપણ શેની સાથે હતું? એને શરીર સાથે. આત્મા ગઈ અનંત યાત્રામાં અને શરીર સાથે સંબંધ હતો એટલે હવે એ શરીરને આપણા દીકરાઓ અગ્નિદાહ આપશે. એમ શ્રીજી કહે છે સેવા કરતા છે વાલપણે તે સંબંધ એવો પાડે. કે બચપણથી જ આપણે પણ આ શરીરથી લાલન પાલન કર્યું હોય આપણા દીકરા દીકરીઓનું, અને જ્યારે આત્મા જાય ત્યારે એ જ દીકરા દીકરીઓ આપણી આવી ગતિ કરે. અને આ સનાતન સત્ય છે, આ એક સંસ્કાર છે, એ કરવા જ પડે. આ સંસાર આવો છે, નામ જ એ પ્રકરણનું છે, વૈરાટની જાળી ગૂંચવાઈ ગયેલી છે. એકબીજાના લેણ દેણ પૂરા કરવા માટે આ સંસારની અંદર આવ્યા છીએ. એટલે કીધું કે હાથ પગ મુખ નેત્ર નાસિકા સહુ અંગ તેના તેણે ઘર સહુ અબડાવ્યું સેવા તે કરતા જે. કે મૃત શરીરના અંગો પછી હાથ છે, પગ છે, નેત્ર છે, નાસિકા છે, એને કદાચ એ ટચ કરી લે ને તો એમ કહેશે કે અમે અછૂત થઈ ગયા, અમે અબડાઈ ગયા. જુઓ આ સંસાર આપણે કેવી રીતે એનું લાલન પાલન જતન કર્યું હોય કે મારું મારું કરીને ધન મેળવ્યું રે, તેમાં તારું નથી તલભાર, તોય જાણ્યા નહીં જગદીશને રે. કે મારું કરીને મારો પરિવાર, મારા દીકરાઓ, એના માટે આપણે સુખેથી એક ટાઈમ રોટલો પણ ન ખાધો હોય સુંદર સાહેબજી. અને આજે જ્યારે છોડીને જવાનું થાય ત્યારે આપણા પરિવારજનો આપણી પાછળ શું કરે છે? એ કહે છે કે એના શરીરને ટચ કરતા પણ અછૂત થઈ જાય, અભડાઈ જાય. આ સંસારની રીત છે. એટલે આપણને તો શ્રીજી ચેતાવે છે. એટલે બહુ આસક્તિ નહીં રાખવાની, ફરજ નિભાવી લેવાની, પણ ઊંડી આસક્તિ નહીં રાખવાની કે આ તો મારું છે અને મારા છે. ના, નહીં. તમારા અને તમારું શરીર હતું, શરીરના સંબંધ હતા, આત્મ સાથે કોઈ સંબંધ નથી, કોઈ લેવા દેવા નથી. એ બધા સ્વાર્થના સગા છે. બધા જ ને શરીર સાથે સ્વાર્થ છે, શરીર સાથે પ્રેમ છે. જ્યાં સુધી આની અંદર રસ હશે, આ કામ કરતું હશે, ત્યાં સુધી બધા એકબીજાની સાથે સારો વ્યવહાર કરશે. પણ કામ કરતું બંધ થઈ જાય ત્યારે, એટલે જ સંતોએ કીધું કે હું અને મારું એ તો મનના છે કારણ સાથજી, મારું તો મરી જાય. કે હું અને મારું એ મનના કારણ છે, ભ્રમ છે. કે હું છું એ પણ એક ભ્રમ છે, અને આ મારું છે ને એ પણ ભ્રમ છે. તમારું આ સંસારની અંદર કાંઈ જ નથી. એટલે ના તો કહેવાનો એ જ મિનિંગ છે કે ના તો આત્માનો પરમાત્મા સાથે શાશ્વત સંબંધ છે. એ સંબંધને આપણે જાગૃત થયા પછી જાળવી રાખવાનો છે. આનું ચક્ર તો ચાલ્યું જ આવે છે. સતયુગથી તમે વાત કરો તો અત્યાર સુધી સંસારનું ચક્ર તો આ જ રીતે ચાલ્યું આવે છે. લેણ દેણના સંબંધ માટે સૌ અહીં ભેગા થયા છે સુંદર સાથજી.
બાકી તો આત્મા સાથે કોઈ પ્રેમ કરતું હોય એ વાત તો ખોટી, એ તો કોઈ વિરલા જ નિભાવી શકે. અને એ આત્માને ઓળખાવીને બતાવે, ખીર નીરને જુદા કરીને બતાવે, એ આ સંસારની અંદર સદગુરુ છે. એટલા જ માટે એક દિવસ નિવેદન કર્યું હતું કે અનેક વાર તરફડી મરીને દુઃખ દેખી આવ્યા છે પાર, 1,84 ભમીને આવ્યા અહીં મધ્ય દેશ વેપાર. કેટલી વાર જન્મ્યા હશું ને કેટલી વાર મર્યા હશું આપણે, કેટલા કષ્ટ સહન કર્યા હશે, અને બધી જ યોનિમાંથી પાર થઈ અને આ સંસારની અંદર આપણે આવ્યા, 1,84 ભમીને આવ્યા અહીં મધ્ય દેશ વેપાર. આ મૃત્યુલોકની અંદર અત્યારે આપલે થઈ રહી છે, વેપાર થઈ રહ્યો છે. એટલે કીધું કે પૂર્વ જન્મના લેણદેણ હશે એકાબીજાની યોનિમાં, પણ એ ધ્યાન રાખી લેવાનું સુંદર સાથજી કે બધી જ યોનિની અંદર પરિવાર મળશે. જેમ અત્યારે આપણને મનુષ્ય યોનિમાં પણ પરિવાર મળ્યો છે, બધી જ યોનિની અંદર પરિવાર હતો જ, પણ બધી જ યોનિની અંદર સદગુરુ, ગુરુ સદગુરુ ન હતા, તમને તારવા વાળા ન હતા. અને આ મનુષ્ય યોનિની અંદર તમને સદગુરુનું એક રતન મળ્યું છે. એટલે જ કીધું કે કોડીથે હાથથી પર હરી, તને દીધું તે હાથ રતન. સદગુરુ એક રતન છે, અનમોલ રતન છે. આ સંસારની અંદર, આ મનુષ્ય તનની અંદર આપણને રતન પ્રાપ્ત થયું છે. અને રતનમાં પણ એ રતને મહારતન તારતમ હાથમાં દીધો છે. એટલે આ ગૂંચવણની અંદર આપણને આપણી ઇન્દ્રાવતી સખી કહે છે કે આ ગૂંચની અંદરથી, ગૂંચવણની અંદરથી આપણે ગૂંચવણને કાઢી નાખવાની છે, ધીમે ધીમે ધીમે. કારણ કે ગાંઠ વાળશું, ગૂંચવણ થઈ ગઈ હોય દોરીની, ગાંઠ પડી ગઈ હોય, તમે ખેંચો તો એ ગાંઠ મજબૂત થઈ જાય, પણ એને ધીમે ધીમે ખોલશો તો એ ઓટોમેટિક એક ગૂંચવણ નીકળી જશે. એમાં સંસારની અંદર એક કોયડો કીધો છે સંસારને. સમસ્યાઓ પછી સમસ્યાઓ આવ્યા જ રાખશે. બાળપણમાં હતા ત્યારે કાંઈ ચિંતા ન હતી, યુવાન થયા ત્યારે ચિંતા થઈ, ફરી પાછી થોડીક ઉંમર થઈ ત્યારે પરિવારની ચિંતા થઈ, ફરી પાછા તમે વનમાં આવ્યા, વનની પહેલા પરિવારની ચિંતા થઈ, પછી તમને દીકરા દીકરીઓને પરણાવવાની ચિંતા, ફરી પાછા વનમાં આવ્યા ત્યારે એના દીકરાઓની ચિંતા. તો ચાલ્યા જ કરવાનું. પણ પ્રાણનાથજી આપણને એટલા માટે સમજાવે છે કે તમે આમાં સાવચેત થઈ જજો. આ સંસાર આ પ્રકારનો છે. આપણી પાસે દર્પણ છે, વાણી વિતક એ દર્પણ છે, અરીસા છે. એટલે આપણે જોઈ લેવાનું. સુંદર સાથજી, આપણે એટલા સૌભાગ્યશાળી છીએ કે જો આ શરીરને ટચ કરવાથી એ આપણા પરિવારને જો સૂતક લાગતું હોય, જો છૂત અછૂત લાગતું હોય, તો તમે વિચાર કરો કે આપણે કેવી રીતે એનું લાલન પાલન કર્યું હશે. મારું મારું કરીને કેટલા પાપ કર્યા હશે, કેટલાની હાય લીધી હશે પરિવારને નિભાવવા માટે. આ વાત સાચી છે, સત્ય છે. તમે આમાં ફરી આ પાપની અંદર કોઈ ભાગીદાર નથી. આપણે વાલિયા લૂંટારાનું જોઈ લઈએ કે વાલિયો લૂંટારો પરિવાર માટે, પરિવારના ભરણ પોષણ માટે લૂંટફાટ કરતો હતો. મારી અને લૂંટફાટ કરીને બેઈમાની કરી અને ઘરની અંદર કમાઈ અને બધાનું પાલન પોષણ કરતો હતો. ત્યારે એક સંતનો સામનો થયો અને એને પૂછ્યું કે ભાઈ, તું આટલું પાપ કરે છે તો આ પાપનો ભાર કેના શિરે? બધું તને જ લાગશે. પાપ કરીને ભરણ પોષણ કરે છે તો તારા પરિવારને તું પૂછી જોજે કે આ પાપના ભાગીદાર તમે છો. ત્યારે એને ઘરે જઈ અને પહેલા તો એની ધર્મપત્નીને પૂછ્યું કે હું આટલું કમાઈને લાવું છું, તમારું ભરણ પોષણ કરું છું, તમને એમ લાગે કે સહેલાઈથી હું કમાઈને લાવું છું? તો ના, એવું નથી. હું બેઈમાનીથી કમાઉં છું. હું
લૂંટફાટ કરી અને લઈ આવું છું, પાપ કરીને લઈ આવું છું, તો તમે પણ આમાં પાપના ભાગીદાર થશો ને? ત્યારે ધર્મપત્નીએ કહી દીધું કે ના ભાઈ, અમે પાપના ભાગીદાર ન થાય. એ તો તમારી ફરજ છે લઈને આવવાની, અમારું ભરણ પોષણ કરવાની. પુત્રને પૂછ્યું તો એને પણ ના પાડી દીધી કે પાપના ભાગીદાર અમે શું કામ? ત્યારે વાલિયા લૂંટારાને થયું કે અરે, આટલું પાપ હું કરું છું ને મારા એકના જ સિરે, તો મારે કોઈનું ભરણ પોષણ કરવું નથી ને મારે આ પાપ પણ કરવું નથી. અને ત્યારથી એને વૈરાગ લાગી ગયો. એટલે ત્યારથી વાલિયા લૂંટારામાંથી એ વાલ્મીકી ઋષિ બની ગયા. પૂછી જોશું, આપણે પૂછી જોવાનું ઘરમાં કે પાપના ભાગીદાર તમે છો? આ સંસાર એવો છે એટલે વાત છે કે મારું મારું કરીને ધન મેળવ્યું, કે આ મારું ને આ મારું, મારા પરિવાર માટે મારા દીકરા દીકરીઓ ખુશ થશે. પણ ના, આમાંથી રસ હશે ને ત્યાં સુધી એ ચૂસશે, પછી શેરડીના છોતાની જેમ ફેંકી દેશે. આ સંસાર એવો છે એ પ્રાણનાથજી અહીં સમજાવે છે કે અંગ સર્વે વાલા લાગે, વિછોડો ખીણ ન ખમાય, ચેતન ચાલ્યા પછી તે અંગ ઉઠી ઉઠી ખાવા થાય. કે જ્યાં સુધી જીવતા હશું, આની અંદર જીવ હશે ત્યાં સુધી વાલું લાગશે, અને વિયોગ પણ એક ક્ષણ માટે ખમાશે નહીં. કે ક્યાં ગયા હશે, ક્યારે આવશે, સમય થઈ ગયો, આપણે ઘડિયાળ સામું જોતા હોય કે 8 વાગી ગયા, હજુ કેમ ન આવ્યા, કેટલી આપણે રાહ જોતા હોય. અને ઇન્દ્રાવતી કહે છે વિછોડો ખીણ ન ખમાય, 1 સેકન્ડ માટે વિયોગ સહન થતો નથી, પણ ચેતન ચાલ્યા ગયા પછી એ અંગ ઉઠી ઉઠી ખાવા થાય. આની અંદરથી ચેતન ચાલ્યું જશે પછી એનાથી ડરશે બધા. પથારીમાં બેડ પર સૂતા હશો તો નીચે સુવડાવી દેશે, બધા જ એને ટચ કરતા પણ ડરશે. એવો આ સંસારનો નિયમ છે, રીત છે. સગે મેલ્યું જ્યારે સગપણ, ત્યારે અંગ શું ઉપનું વેર, તત્ખીણ તેણે જોકી બાળી વહેંચી દીધું ઘેર. ચૈતન્ય રૂપી આત્માએ જ્યારે શરીરનો સંબંધ છોડી દીધો ત્યારે શરીર પ્રત્યે નફરત તો ઊભી થઈ જાય બધાયને. તેથી તે જ સમયે શરીરનો અગ્નિ દાહ કરવા લાગે છે, અને કુટુંબના લોકો પછી ઘર સંપત્તિનો વહેંચણી કરી લે છે, ભાગ પાડી લે છે. અને ફરી પાછા પાછળ કેટલા રડે છે? શું કામ રડે છે? સ્વાર્થના સગા છે. કે જન્મ્યા છે સૌ મરવા માટે, એક દિન જુદું પડવાનું, મોત નક્કી છે માનવ માથે, એમાં સિદ્ધને રડવાનું, મોત નક્કી છે માનવ માથે, એમાં સિદ્ધને રડવાનું. કેટલા રડી રડી અને આત્માના રસ્તા બંધ કરી દેતા હોય, એ આત્માને ન રડતા હોય. જો આત્માને એ પ્રેમ કર્યો હોય તો ક્યારેય ન રડે. સુંદર સાથજી, એ આ સ્વાર્થ શરીરનો છે, શરીરને પ્રેમ કરતા હોય એટલા માટે રડે. જો આત્માને પ્રેમ કરે ને તો ન રડે, કારણ કે તેના રસ્તામાં બાધારૂપ તે આંસુની નદી ન વહાવે. આ સમજણ છે. આ પ્રાણનાથજી બતાવે છે કે જીવ જીવોના સંબંધ મેલી કરે સગાય આકાર, વિરાટ કોહેડા એણી વિધે અવડા તે કહે પ્રકાર. લોકો આત્માનો સંબંધ શરીર સાથે છોડી, આત્માનો સંબંધ છોડી અને શરીર સાથે સંબંધ રાખે છે. આત્માને તો બધા ભૂલી જાય છે. અને પછી કહે છે કે આ રીતે આ સંસાર સમસ્યાઓથી, કોયડાઓથી ભરેલો છે.
આની ગતિ એમાં અનેક પ્રકારનું અટપટાપણું છે, અટપટો સંસાર છે. એટલે જ કબીર સાહેબે કીધું કે એ તો ગતિ હૈ અટપટી, झटपट लिखे ना कोई, जो मन की खटपट मिटे तो झटपट दर्शन होय कबीरा, झटपट दर्शन होय. આ અટપટી ગતિ છે એટલે નથી સમજી શકતા. જો મન કી ખટપટ મીટે, મનની અંદર જે ભરેલું છે એની ખટપટ મટી જાય તો તુરંત જ બુદ્ધિ જાગી જાય અને તુરંત જ દર્શન થઈ જાય. સુંદર સાથજી, આ સંસાર એક કોહેડા સમાન કીધો અને કીધું કે એમ અવળો અનેક ભાતે વૈરાટ નેત્રો અંધ, ચેતન વિના કહે છોત લાગે વળી તે શું કરે સનમંદ. આમ આ સંસાર અનેક પ્રકારે અટપટો છે અને કહ્યું કે અહીંના જીવો પણ છતી આંખોએ આંધળા જેવા છે. આંખ છે પણ આંધળા જેવા છે. આંખ છે છતાં કેમ આંધળા? કારણ કે તેને સ્વાર્થ જ દેખાય છે, બીજું કાંઈ દેખાતું નથી. એટલે કહે છે કે ચૈતન્ય નીકળી જતા શરીરને અસ્પૃશ્ય માનવા લાગે છે કે છૂત લાગશે. એ શું છે? અંદરથી જે છૂત લાગે એમ કહે, અંદરથી શું છે? એક અંધપણું છે. અને કહે છે કે ફરીથી એવા જ નાશવાન શરીર સાથે પાછા સંબંધ જોડે છે. આ વાતને સમજ્યા કે ઘરમાંથી કોઈ વડીલ ગયું હોય ત્યારે અંદરથી વૈરાગ થાય કે દાદા ગયા, છૂત લાગે એને અડવામાં, એને ટચ કરવામાં અને એનો અગ્નિદાહ કરી આવે. ફરી પાછો આ સંસારનો નિયમ જુઓ, ફરી પાછા ખબર પડી ગઈ કે સાથે કાંઈ નથી લઈ જવાનું. ચૈતન્ય ગયું, આત્મા અને શરીર જુદા છે, છતાં પણ આ સંસારના લોકો ફરી પાછા શરીર સાથે જ સંબંધ રાખે છે. એ પ્રાણનાથજી કહે છે કે એક વેશ જ વિપ્રનો, બીજો વેશ ચંડાળ, છવે છેડે છોત લાગે સંગ બોલે તત્કાળ. કે નશ્વર શરીરની નશ્વર સંસારમાં ઘણા બધા બ્રાહ્મણો પણ છે અને અહીં આ જ સંસારની અંદર ચાંડાળો પણ છે. અને આ ચાંડાળને જરીક પણ આ પલ્લુ ટચ થઈ ગયો હોય તો બ્રાહ્મણ લોકો એમ કહે છે કે અમને છૂત લાગે છે, અછૂત થઈ ગયા. એ વાત છે પણ એ આત્માને સમજતા નથી. એટલે પ્રાણનાથજીએ કીધું, આગળ પણ વાણીની અંદર કીધું કે સંસારની અંદર ઝઘડા થાય છે તો જાતિ પાતિના છે. પ્રેમ સેવાની અંદર પણ કીધું કે આત્મ સહુની એક જ દિશે, જુજવી તે દિશે દેહ. આત્મા તો એક જ ધામથી આવી છે આ સંસારમાં, પણ આ શરીર સંસારની અંદર શરીર અલગ અલગ શરીર, અલગ અલગ વેશ, અલગ અલગ ખેસ ધારણ કરી લીધા છે. એટલા માટે બધું અલગ અલગ દેખાય છે. એટલે જ કહે છે કે બ્રાહ્મણ કહે હમ ઉત્તમ, મુસલમાન કહે હમ પાક, દોનો મુઠ્ઠી એક ઠોર કી, એક રાખ દૂજી ખાક. બંને એક જ જગ્યાએથી આવ્યા છે પણ કહે છે કે અમે ઉત્તમ, અમે પાક, અમે પવિત્ર. પણ આ શરીરની અંદરથી, આ શરીર અંદરથી જે દિવ્ય આત્મા ચેતન તત્વ નીકળી જાય પછી બધાની સુગતિ થાય છે. એક સવા મુઠ્ઠી જ રાખ, સવા મુઠ્ઠી હાડકા હોય અને બીજી બધી રાખ જ થવાની છે. પણ ફરી પાછું પ્રાણનાથજી કહે છે કે વેશ અંતજ હૃદય નિર્મળ, રમે માહે ભગવાન, દેખાડે નહીં કેહને મુખ પ્રકાશે નહીં નામ, અંતરાય નહીં એક ખીણની સને સાચે રંગ, અહેનિસ દ્રષ્ટા આત્મની નહીં દેહ શું સંગ. કે શું કહે છે કે ભલે તમે ચાંડાળને પહેલા લઈ લ્યો
કે જે બ્રાહ્મણ લોકો કહે છે કે અમને એનાથી છુત લાગે છે, ઉચ્ચ કોટીના લોકો કહે છે કે અમે ચાંડાળથી છુત લાગે છે, તો એ ચાંડાળ હૃદય નિર્મલ, એનું હૃદય પવિત્ર છે, એ પલ પલ પરમાત્માનું સ્મરણ કરે છે અને એવું સ્મરણ કરે છે કે પરમાત્માને સામે પ્રગટ કરવાની શક્તિ ધરાવે છે, પણ એ કોઈને જણાવવા દેતા નથી. એવા ચાંડાલ સાથે પરમાત્મા એક સેકન્ડ પણ દૂર રહેતા નથી. પરમાત્માને દેહથી કોઈ સગપણ નથી, એને તો આત્માથી સગપણ છે. એટલે કહે છે કે छिप के साहेब कीजिए याद, खासल खास नजीकी श्वास. छिप के साहेब कीजिए याद, ખાસલ ખાસ નજીકી શ્વાસ. કે જે નીચ જાતિની અંદર છે, જેને ચાંડાલ કહે છે, એ પણ પરમાત્માનું અવિરત સ્મરણ કરે છે ને, તે પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે. એનું હૃદય નિર્મળ કીધું કે ચાંડાલ હૃદય નિર્મલ, એ નિર્મલ અને પાક અને પવિત્ર હોય છે. અને ફરી પાછા પ્રાણનાથજી કહે છે, વિપ્રવેશ બાહેર દ્રષ્ટ, ખટકર્મ પાડે વેદ, શ્યામ ખીણ સુપને નહીં, જાણે નહીં બ્રહ્મ ભેદ. કે બીજું બાજુ બ્રાહ્મણનો વેશ ધારણ કરનાર માત્ર બાહ્ય દ્રષ્ટિ જ તે ધરાવતો હોય અને વેદમાં કહેલા જે 6 કર્મ છે કે બ્રાહ્મણ 6 કર્મ કરાવતા હોય, ભણવું, ભણાવવું, દાન દેવું, દાન લેવું, યજ્ઞ કરવો અને કરાવવું, આ બધું કામ બ્રાહ્મણ કરતા હોય, એનું પાલન કરીને વેદોની મર્યાદાઓનું પાલન કરતા હોય, તેમજ કર્મકાંડમાં આસક્ત રહેવાને કારણે કર્મકાંડ જ કરાવતા હોય, એની અંદર એને આસક્તિ હોય કે આટલું ભણશું, ભણાવશું તો આ પ્રાપ્ત થશે, યજ્ઞ કરશું, હોમ હવન આદિ કરશું તો આ પ્રાપ્ત થશે. એટલે શું કે આસક્ત રહેવાને કારણે સ્વપ્નમાં પણ એ શ્યામ સુંદરને જોઈ શકતા નથી. તો વિચાર કરો કે એક ક્ષણ માટે પણ તેમને શ્યામ સુંદર યાદ આવતા નથી. તે પરમાત્માના યથાર્થ ભેદને સમજી શકતા નથી કે સમજાવી શકતા નથી. તો આમાં ઉત્તમ કોણ સુંદર સાથજી? આવો આ સંસાર છે. સંસાર એક વિરાટ, એક કોયડો છે. સમસ્યાઓ આની અંદર આવ્યા છે એટલે આ બધું થવાનું જ. એટલા માટે આ હમારા મહેબૂબ હમારા ખાવિંદ આ સંસારને સમજાવવા માટે આ આખરી ઇલામ લઈ અને આવ્યા અને તારતમ વાણીના માધ્યમથી આપણને સમજાવી રહ્યા છે. તો સુંદર સાથજી, આજનો સમય અહીં પૂરો થઈ ગયો. આવતીકાલની ચર્ચા આપણે આવતીકાલે કરશું. આજે અહીંયા જ વિરામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. સદગુરુ મહારાજ કી જય. સુંદર સાથજી, આજે વસંત પંચમી છે એટલે વસંત પંચમીના બધા જ સુંદર સાથને વસંત પંચમીની ખૂબ ખૂબ શુભકામના, અનંત કોટી શુભકામના સાથે શ્રી 5 મહામંગલપુરી ધામના આશીર્વાદ અને પ્રણામ. પ્રણામ.